ચોમાસાની ઋતુ કોને ન ગમે, પણ એ જ સુંદરતા રસ્તા પર એક મોટો પડકાર બની જાય છે. તો આજે આપણે એ જ સમજવાના છીએ કે વરસાદ અને ગાઢ ધુમ્મસ જેવી અઘરી પરિસ્થિતિમાં પણ એકદમ સુરક્ષિત રીતે ડ્રાઇવિંગ કઈ રીતે કરી શકાય. આ એક બહુ સીધો સાદો પણ બહુ જ અગત્યનો સવાલ છે. શું આપણે ખરેખર આવા વાતાવરણમાં ગાડી ચલાવવા માટે તૈયાર હોઈએ છીએ? આ માત્ર એક સવાલ નથી, પણ આપણી અને આપણી આસપાસના લોકોની સુરક્ષાનો પાયો છે. તો સવાલ એ છે કે વરસાદ અને ધુમ્મસમાં ડ્રાઇવિંગ આટલું મુશ્કેલ કેમ બની જાય છે? જો, આનું કારણ મુખ્યત્વે બે બાબતોમાં છુપાયેલું છે, અને આ બે બાબતો જ કોઈપણ ડ્રાઈવર માટે સૌથી મોટા દુશ્મન જેવી છે. આ રહ્યા એ બે મુખ્ય પડકારો. પહેલું, આગળનું કશું સ્પષ્ટપણે દેખાય નહીં, અને બીજું, રસ્તા પર ટાયરની પકડ એકદમ ઓછી થઈ જાય. આવી હાલતમાં રોજિંદી ડ્રાઇવિંગ કામ નથી આવતી. આપણે અમુક ખાસ ટેકનિક શીખવી જ પડે, અને આજે આપણે બરાબર એ જ કરવાના છીએ. એક વાત સમજી લો, સુરક્ષિત સફરની શરૂઆત ગાડી સ્ટાર્ટ કરતા પહેલા જ થઈ જાય છે. ચાલો તો જોઈએ કે રસ્તા પર નીકળતા પહેલા એવી કઈ તૈયારીઓ છે જે કરવી ખૂબ જ જરૂરી છે. આ છે એક સિમ્પલ 3 સ્ટેપ પ્રી ડ્રાઇવ ચેક. સ્ટેપ 1, તમારી ગાડીને તપાસો. શું વાઇપર બરાબર ચાલે છે? બધી લાઇટ્સ ચાલુ છે? કારણ કે જો તમે જ નહીં જોઈ શકો તો સુરક્ષિત કઈ રીતે રહેશો? સ્ટેપ 2, મિકેનિકલ ચેક. બ્રેક્સ, ટાયરનું પ્રેશર અને બેટરી, આ તમારી ગાડીની હેલ્થ છે. અને ત્રીજું, જે સૌથી અગત્યનું છે, મેન્ટલ ચેક. શું તમને થાક લાગે છે? યાદ રાખો, થાકેલું મગજ ધીમું રિએક્ટ કરે છે, એટલે હંમેશા એકદમ સતર્ક રહીને જ ગાડી ચલાવો. સારું, તો હવે તમે રસ્તા પર આવી ગયા. અહીં તમારું બધું જ ધ્યાન બે વસ્તુ પર હોવું જોઈએ: વિઝિબિલિટી એટલે કે દૃશ્યતા, અને ગાડી પર તમારો કંટ્રોલ. ચાલો જોઈએ કે આ બંને કઈ રીતે જાળવી શકાય. જો દૃશ્યતા બરાબર હોય તો સમજો કે અડધી લડાઈ જીતી ગયા. હંમેશા લો બીમ હેડલાઇટનો ઉપયોગ કરો. હાઈ બીમ તો ભૂલથી પણ નહીં, કારણ કે એ પ્રકાશને પાછું ફેંકશે અને તમને દેખાવાનું ઓછું થઈ જશે. ફોગ લાઇટ્સ ખાસ ધુમ્મસ માટે જ બની છે. અને હા, ડેશબોર્ડની લાઇટ પણ ધીમી રાખજો. એનું રિફ્લેક્શન વિન્ડશીલ્ડ પર આવીને દૃશ્યતા ઘટાડી શકે છે. આ એક સાવ સહેલું ગણિત છે: બમણું અંતર. ધારો કે સામાન્ય દિવસોમાં તમે આગળની ગાડીથી 2 કાર જેટલું અંતર રાખો છો, તો વરસાદમાં એને 4 કાર કરી દો. આ જે વધારાનું અંતર છે ને, એ જ તમને ભીના રસ્તા પર ગાડી રોકવા માટે જરૂરી સમય આપશે. કદાચ કોઈનો જીવ પણ બચાવી શકે. મોટા વાહનોની પાછળ ગાડી ચલાવતા હો, જેમ કે ટ્રક કે બસ, તો ખાસ સાવચેત રહેજો. એમના મોટા ટાયરમાંથી જે પાણીનો ફુવારો ઉડે છે ને, એ થોડી સેકન્ડ માટે તમારી વિન્ડશીલ્ડ પર આવીને તમને અંધ પણ કરી શકે છે. આ એકદમ પ્રોફેશનલ ટીપ છે. યાદ રાખજો, જ્યારે ધુમ્મસ એટલું ગાઢ હોય કે આગળનો રસ્તો જ ન દેખાય, તો ગભરાવાની જરૂર નથી. રસ્તાની ડાબી બાજુની સફેદ પટ્ટીને તમારી ગાઈડ બનાવી લો, અને બસ એને ફોલો કરતા રહો. ચાલો હવે થોડી એડવાન્સ વાત કરીએ. ભીના રસ્તા પર ગાડીને કાબૂમાં કેવી રીતે રાખવી અને બ્રેકનો સાચો ઉપયોગ કેવી રીતે કરવો, આ ટેકનિક જાણવી ખૂબ જ જરૂરી છે. તમે કદાચ એક્વાપ્લેનિંગ શબ્દ સાંભળ્યો હશે. આ શું છે? આ એ સ્થિતિ છે જ્યારે ટાયર અને રસ્તાની વચ્ચે પાણીનું એક લેયર બની જાય છે અને ટાયરનો રસ્તા સાથેનો કોન્ટેક્ટ તૂટી જાય છે. આમાં ગાડી સ્ટિયરિંગ કે બ્રેક કશાનો જવાબ નથી આપતી અને પાણી પર જાણે તરવા લાગે છે. જો ક્યારે તમારી ગાડી એક્વાપ્લેનિંગ કરવા લાગે, તો પહેલું અને સૌથી જરૂરી કામ છે શાંત રહેવું. ગભરાશો નહીં. સ્ટીરિંગ વ્હીલને એકદમ સીધું પકડી રાખો અને ધીમે રહીને એક્સેલરેટરમાંથી પગ હટાવી લો. ભૂલથી પણ જોરથી બ્રેક ના મારતા, એનાથી ગાડી સ્લીપ થઈ જશે અને કંટ્રોલ સાવ જતો રહેશે. તો ભીના રસ્તા પર બ્રેક મારવી કઈ રીતે? અહીંયા તમારી ગાડીમાં કઈ ટેકનોલોજી છે એ બહુ મહત્વનું છે. જો તમારી ગાડીમાં ABS સિસ્ટમ છે તો કોઈ ચિંતા નથી. બસ બ્રેક પેડલને તાકાતથી જ દબાવી રાખો, બાકીનું કામ સિસ્ટમ કરી લેશે. પણ જો ગાડીમાં ABS નથી, તો તમારે પમ્પિંગ બ્રેક ટેકનિક વાપરવી પડશે. એટલે કે બ્રેકને વારંવાર દબાવો છોડો, જેથી ટાયર લોક ન થાય. ખાસ કરીને જ્યારે તમે ઢાળ ઉતરી રહ્યા હો, ત્યારે વારંવાર બ્રેક ન વાપરો. એનાથી બ્રેક ગરમ થઈ શકે છે અને કામ કરવાનું ઓછું કરી દે છે. એના બદલે એન્જિન બ્રેકિંગનો ઉપયોગ કરો. મતલબ કે ગાડીને નીચા ગિયરમાં નાખી દો. એનાથી એન્જિન પોતે જ ગાડીની સ્પીડને કંટ્રોલ કરશે અને તમારો કંટ્રોલ વધારે સારો રહેશે. સારું, શું કરવું એ તો આપણે જોયું, પણ શું બિલકુલ નથી કરવાનું એ જાણવું એનાથી પણ વધારે જરૂરી છે, ખરું ને?
ચાલો હવે કેટલીક સામાન્ય પણ ખતરનાક ભૂલોની વાત કરીએ જે આપણે ટાળવી જ જોઈએ. પહેલી અને સૌથી કોમન ભૂલ હાઈ બીમ લાઇટનો ઉપયોગ. આપણને લાગે કે વધારે પ્રકાશથી વધુ દેખાશે, પણ અહીંયા આખી ગેમ ઊંધી છે. ધુમ્મસ અને વરસાદમાં હાઈ બીમનો પ્રકાશ પાણીના ટીપા સાથે ટકરાઈને પાછો આપણી આંખોમાં આવે છે અને આપણી સામે એક સફેદ દિવાલ જેવું બનાવી દે છે. બીજી સામાન્ય ભૂલ છે ચાલુ ગાડીએ હેઝાર્ડ લાઇટ્સ ચાલુ કરવી. આ બહુ ખતરનાક છે, કારણ કે પાછળવાળા ડ્રાઈવરને ખબર જ નથી પડતી કે તમે કઈ બાજુ વળવાના છો. હેઝાર્ડ લાઇટ્સનો ઉપયોગ ત્યારે જ કરો જ્યારે તમારી ગાડી કોઈ ઇમરજન્સીમાં રસ્તાની બાજુમાં ઊભી હોય. બસ. અને ત્રીજું, આ 3 વસ્તુઓથી તો બચજો જ. અચાનક બ્રેક મારવી, ઓવરટેક કરવું અને ક્રૂઝ કંટ્રોલનો ઉપયોગ. ક્રૂઝ કંટ્રોલ તો ખાસ ખતરનાક છે, કારણ કે જો ગાડી એક્વાપ્લેનિંગ કરવા લાગે તો કંટ્રોલ પાછો મેળવવામાં વાર લાગે છે. આવા હવામાનમાં પગ હંમેશા પેડલ્સની નજીક જ હોવો જોઈએ. આપણે બધી ટેકનિક્સ અને સાવચેતીઓની વાત કરી, પણ સૌથી મોટો સુરક્ષાનો નિયમ એ જાણવું છે કે ક્યારે ડ્રાઇવિંગ બંધ કરી દેવું એ જ સાચો નિર્ણય છે. તો સૌથી મોટો સવાલ એ છે કે એવી તે કઈ પરિસ્થિતિ છે જ્યારે ગાડી આગળ ચલાવવી એ મૂર્ખામી છે અને એને રોકી દેવી એ જ સૌથી મોટી સમજદારી છે. આનો જવાબ એકદમ સીધો અને સ્પષ્ટ છે, અને એમાં કોઈ બાંધછોડ ન હોય. જ્યારે વિઝિબિલિટી એટલી ઓછી થઈ જાય કે તમને તમારી ગાડીથી માંડ 10-15 ફૂટ આગળનું પણ સ્પષ્ટ ન દેખાય, તો જોખમ લેવાનો કોઈ જ મતલબ નથી. ડ્રાઇવિંગ બંધ કરી દો. એ જ એકમાત્ર સાચો અને સુરક્ષિત નિર્ણય છે. અને જ્યારે તમે ગાડી રોકવાનો નિર્ણય લો, ત્યારે આ 3 સ્ટેપ્સ ફોલો કરો. રસ્તાની એકદમ ડાબી બાજુએ કોઈ સુરક્ષિત જગ્યા શોધીને ગાડી લઈ જાઓ. ગાડીને સંપૂર્ણપણે બંધ કરી દો. અને હવે તમારી હેઝાર્ડ લાઇટ્સ ચાલુ કરો, જેથી બીજા વાહનો તમને દૂરથી જોઈ શકે. આ વાત હંમેશા યાદ રાખવા જેવી છે. ડ્રાઇવિંગ એક સ્કિલ નથી, એક જવાબદારી છે. યાદ રાખજો, મંઝિલ પર મોડા પહોંચવું એ ક્યારે ન પહોંચવા કરતાં હંમેશા લાખ ગણું સારું છે. સુરક્ષિત રહો અને જવાબદારીથી ડ્રાઇવ કરો.